આપણા જીવનમાંથી એક સમજણ દ્રઢ કરો, એક નક્કી કરો જીવનમાં. કઈ સમજણ? કે હું કશું જ નથી. તો આ સમજણ બહુ મોટી સમજણ છે. હું કશું જ નથી. માય સેલ્ફ ઇઝ નથિંગ. જીવ પ્રાણી માત્ર હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું એમ માને છે, અને એમાં સુખ આવે છે એને. કોઈ કે અમારી સોસાયટીના પ્રમુખ છે, બસ એને સુખ આવે. અથવા એ સામે જ કે હું આ સોસાયટીનો પ્રમુખ છું, બસ હું કંઈક છું, એમાં સુખ આવે છે. અને આ સુખ કેવું છે? પેલા કૂતરાએ ચાટેલા લોહી જેવું. પેલા હાડકાને ચાટે ને ચાવે ને જે લોહી આવે ને, બસ એમાં એને 5 જણા 25 જણા 500 જણા, બસ આ શેઠ છે ને આના માલિક છે ને આ ફલાણા છે, આ ફલાણા છે, બસ હું કંઈક છું, આઈ એમ સમથિંગ, હું કંઈક છું. એમાંથી જીવ પ્રાણી માત્રને સુખ આવે છે. ભગવાનના ભક્તને જેને અહીં સુધી પહોંચવું છે એને આ વિચાર પેલો જીવમાંથી કાઢી નાખવો પડે. કયો વિચાર? હું કંઈક છું. સત્સંગની વ્યાખ્યા નથી, આ કુસંગીની વ્યાખ્યા છે. સત્સંગની વ્યાખ્યા શું છે? કે હું કશું જ નથી. આઈ એમ ઝીરો. બસ હું ઝીરો છું, બધું જ પ્રભુ છે, હું કશું જ નથી. સત્સંગમાં એ જ નભી શકે ને એને જ આગળ જવાની પ્રગતિ છે. પ્રભુના માર્ગે આગળ વધવાની પ્રગતિ જ છે. આખો માર્ગ જ જુદો છે. જગતની અંદર એની કિંમત છે. કોની કિંમત છે? કે જે એમ સમજે કે હું કંઈક છું, એ જ મોટો માણસ કહેવાય ને, એ આગળ વધી શકે, એ જ દુનિયાની અંદર પ્રગતિ કરી શકે. પરંતુ અહીં ભગવાનના માર્ગે આખો વિચિત્ર જુદો માર્ગ છે. અહીં એ ના વધી શકે. અહીં તો નિર્માની થઈને હાથ જોડીને એટલું કહેતા શીખે, એટલું સમજતા શીખે કે નહીં, હું તો એક ઝીરો છું, કશું જ નથી. જે કંઈ છે પ્રભુ છે. પ્રભુને જેને ગમવું હોય એને પેલું આ ડિક્શનરીમાંથી શબ્દ કાઢી નાખવો પડે કે હું કંઈક છું. આ હું શબ્દ ખતરનાક શબ્દ છે. ભગવાન સ્વામિનારાયણે જબરજસ્ત શબ્દ વાપર્યો કે હું અને મારું આ માયા જેનામાં હોય એને ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતા કોઈ દિવસ થાય જ નહીં. તો કદી ના થાય. સત્સંગમાં ના ચાલે, સત્સંગીમાં ના ચાલે. અમે તો એક શબ્દ વાપરીએ છીએ કે સત્સંગી માટે 3 શબ્દો છે ને એ અપશબ્દ કહેવાય, ગાળ કહેવાય, ગાળ અપશબ્દ કહેવાય. હું, મારું અને મેં, આ 3 શબ્દ સત્સંગીની ડિક્શનરીમાં ક્યારેય ન શોભે. ફક્ત હું કરું, હું કરું, હું કરું, મારું છે, મારું છે, અને મેં. આ 3 કોઈ દિવસ સત્સંગીના મુખમાં ન આવવા જોઈએ. આ શબ્દ નીકળે તો એક ગાળ બોલ્યો કહેવાય. તો આ સમજણમાંથી જ કાઢી નાખવી જોઈએ કે હું કંઈક છું. અને એ જ મોટામાં મોટો સત્સંગી કે જેણે આ કાઢી નાખ્યું, અને એ જ મોટામાં મોટો કુસંગી. આ લુગડું પહેરીને અમે બેઠા છીએ, પરંતુ જો અમને એમ રહેતું હોય કે આ બધું હું કરું છું ને હું બોલું છું ને અમારાથી થાય છે, સમજી લેજો અમે આ લુગડામાં કુસંગી જ છીએ. ભલે આ લુગડું પહેરી કુસંગી છીએ. અને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે કે હરિ કોને મળે? તો હું ટળે હરિ ઢોકડા તે પમાય દાસે રે. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં શબ્દ લખે છે કે જેને હું ટળે એનાથી હરિ ઢુકડા થાય. ઢુકડા એટલે સમજ્યા ને, નજીક થાય. પેલા હરિને નજીક કરવા હોય, હરિની પ્રસન્નતા જોતી હોય તો શું કરવું પડે? હું ને છેટો કરવો પડે, તો હરિ ઢુકડા થાય.